ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો વેલકમ ટુ ન્યૂ બ્લોગ. સવારના પોરમાં આવા માણસો દેખાઈ જાય ને, માતાજી આવા માણસો દેખાઈ જાય ને પછી હું કરું આખા દિવસનું. ભાઈ અમે આજે વહેલા જાગી ગયા બહુ, તો પહેલાં અમે ફટાફટ ચા નાસ્તો કરીને પછી આપણે આરામથી મળીએ. ભાઈ અમે લેવા આવ્યો ચેકવારનો જાદુગરનો નહીં. પંખો તો બંધ કરતો જા. આને ચાવી કાઢ નાખી દે, પંખો ચાલુ હોય. ખબર નહીં, લાઈટ બધું ચાલુ હોય. કેમ એ બધું આમ થાય? સોરી, ક્લિયરિટી ઓછી થઈ જાય ભાઈ આમાં આમાં. હોય 0 પર લાઈટ ચાલુ કર, આમાં ક્લિયરિટી ઓછી થઈ જાય. તું કારો દેખાય વધારે. આ એ ઓપનર તારા બાદ નીકળ્યો નહીં ને. આને નામ આમ કરો ને. સોરી છે મારી પાસે. હાલો ના ના, મોડો થાય ને તને જા. આ કેવો લાગે ભાઈ? દેખો નથી જવું. હા કે ઉઠે ઉઠા. આ કેની પ્રોફાઇલ ખોલી ભાઈ? કોઈ છોકરીની પ્રોફાઇલ ખોલી ગઈ. જોવો ને ભાઈ, ફોલો જો આ જો કાળિયો મારો ડાયો મારી નથી કે ભાઈ. ઓ શું કહેવાય આને? અસ્તમ અસ્તમા નહીં. ઉઠો લો, ઉઠ. જોડી કરે ના ચોલી વાના દીનું વાને હું ત્યાં શું હોય ભાઈ? વાના દીનું હું ને. ના ના, છોકરા જેવો શું કરે? ઉઠ ને, ઉઠ. એ જાઓ તમે. ના નથી જાવ મને. હું સુઈ ગયો તમે. મને તારા વગર નથી ગમતું. ભાઈ ઊંટ ને ભાઈ યાર રાતે ભાઈ નીંદર ખપે થોડીક યાર. કપાર લઈ દો દુકાનમાં યાર. અને હલી લઈ આવે તું તે. ભાઈ આ રૂમમાં અમને મજા શું કમ આવે ખબર? એક તો જો એકદમ આરીસો છે, અને અહીંયા આ રૂમમાં અમને નિંદર બહુ વધારે આવે. અને ભાઈ અમને ખુરશી આપી એ બી. અને આ વ્યૂ છે. એટલે લાસ્ટ ટાઈમ છે ને અમારો રૂમ હતો, આ રૂમ હતો અહીંયા, આલો રૂમ હતો બરાબર. આ રૂમ અમને આપ્યો હતો, તો અમારા પાસે બેસવા માટે આ જ જગ્યા હતી. હવે આ તમે જો કેવો છે બેસવાનું. આમાં કેમ બેસી લેવો અમારે? એટલે માંડ એડજસ્ટ થઈ થઈને બેસતા હતા. અને હવે એનામાં અમને ઉપરથી આવો સરસ રૂમ આપ્યો, આ 2 ખુરશી આપી. એ પછી ભાઈ જે મજા કરી ઉઠી ગયો છે ભાઈ. એ ડર કા માહોલ હે જહાં પે. અને હવે સરસ મજાના પાછા અમે જાગીને અત્યારે કેટલા વાગ્યા છે? 3:30 થઈ રહ્યા છે. તો હવે જઈએ થોડીક વાર રિહર્સલ કરીએ, પ્રેક્ટિસ કરીએ. ત્યાં જો આખું સ્ટેજ ને બધું બની રહ્યું છે. તબ તક હમ जाते हैं, रिहर्स करते हैं, चाय वाय पीते हैं. શું ગમે ભાઈ? આના ફોનમાંથી મેં એક સ્ટોરી મૂકીએ. અને ફોન મારી પાસે યાર. શું ગપે? કોને બ્લોગ બનાવે છે? જરા ભાગી ગયા ભાઈ. भाई डर का माहौल यहाँ पे. समाज को काम કાંઈ નથી નાખી સ્ટોરી. બ્લેક હો ગયા ગાઈસ. ભાઈ અમારી ગદા આવી ગઈ. આ બધો સામાન આવી ગયો ડાન્સ માટેનો અને મારા ડ્રામા બધા માટેનો. આ ગદા કેવી બનાવી જોઈ લીધું? ગદા બનાવી કે ખબર નથી પડતી કાંઈ. અહીં કંઈક આપણો સ્ટેજ બની રહ્યો છે. તમે વિચારતા હશો કે જયરાજભાઈ ક્યાં છે? પણ આજ મારી જીત હતી. જબરદસ્તી કે ભાઈ મારો બ્લોગ લ્યો. હા ભાઈ લ્યો. એટલે હું અત્યારે બનાવીશ. હવે કાલથી ચેનલનું નામ બદલવામાં આવશે. યામ આવશે વચ્ચે. પૈસા મને નથી આવતા. ભાઈ આપણો સ્ટેજ રેડી થાય છે, આ બાજુ મંડપ રેડી થાય છે. અને બસ 2-4 દિવસમાં ઇવેન્ટ છે સરસ મજાનો. છોકરાઓ કબડ્ડી રમી રહ્યા છે. કબડ્ડી વોલીબોલ કબડ્ડી રમે. કબડ્ડી ઓકે. ભાઈ આવો ઘર આપણે બનાવવું હોય, જ્યારે બનાવશું ને ત્યારે આવો કંઈક લાઈક ધેટ આ ટાઈપનો કંઈક વિચાર છે. ભાઈ સ્પેસ, એટલા બધા ઝાડ,
અને જે એટમોસ્ફિયર હું પહેલા દિવસથી અહીંયા આવ્યો છું ત્યારથી જ તમને વાત કરું છું કે ભાઈ અહીંયાનો એટમોસ્ફિયર મને એટલું ગમે છે અને લોકેશન તો નેક્સ્ટ લેવલ છે ભાઈ. એટલે ऐसा कुछ करेंगे. મારા ફોલોવર હશે લાખે. તારા કેટલા હે? 1000 છે ને? તો બસ વિડીયો બનાવતા રહેવાનું, બની જશે વધારે તારા થઈ જશે. શેના વિડીયો બનાવસ? ટેકનિકલ ટેકનો ના એના બધા સરસ. એના માટે તો મહેનત તો ઘણી કરવી પડશે, એડિટિંગમાં ને એનામાં. કાંઈ કરતું રહેવાનું થઈ જાય. દરરોજ એક વિડીયો અપલોડ કરવાનો. હું નહોતો કરતો ભલે, પણ હવે કરીશ. શું એકાઉન્ટનું નામ શું છે? ભાઈ વિપુલ પટેલ એકાઉન્ટ. ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં? ઇન્સ્ટાગ્રામમાં ને વિપુલ પટેલને ભાઈ ફોલો કરજો ભાઈ. આ ભાઈ હશે વિડીયો બનાવતા હશે. ઓકે ડન. એવા બધા આવી ગયા, વિડીયો વાળા ભાઈ આવી ગયા. कैमरा देखते ही लोग पगला जाते हैं. ये कालिया तो बहुत ज्यादा. તો મિત્રો આજે કામ હતું ઘણું બધું. ફાઇનલ રિહર્સલ્સ ચાલુ છે અમારા અને એના કારણે ઘણું બધું કેપ્ચર નથી કરી શક્યા. થોડું ઘણું ટ્રાય કરી છે. आज के लिए थोड़ी सी माफ़ी दे दीजिएगा हमें जनाब. जनाब नहीं दोस्त. તો બસ આવું કંઈક છે. કાલથી હવે ગ્રેન્ડ રિહર્સલ્સ ચાલુ થશે, જીયા ચાલુ થશે, બાકી બધું હશે. અને આવા એટલે જ આને તમે કહો ને એક્ટિંગમાં કેમ નથી લેતા, એટલે નથી લેતા અમે. અમારું ક્રિએટિવ બેક સ્ટેજ ડાયરેક્ટર ઓનલી પોસ્ટ છે ક્રિએટિવ ડિરેક્ટર નહીં, પણ આ અમારો ક્રિએટિવ બેક સ્ટેજ ડિરેક્ટર. એટલે એને કાંઈ ક્રિએટિવ આઈડિયા ને પાછળ મૂકી દઈ, એકલો કરીને પછી આવો. તો આવું બધું છે. અને કાલે એક નવો આઈડિયા આવ્યો છે, આવું ટ્રાય કરવાનું વિચારીએ છીએ અમે કે મારે એક દિવસ એ રીતે આખો પસાર કરવો છે. તો દેખતે हैं. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. Big thank you for being here.